નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ચેપ્ટર 8 નાણાકીય સંચાલન આ ચેપ્ટરની અંદર આજે આપણે 8.3.3 એટલે કે મૂડી માળખાના પ્રકારો એનો અભ્યાસ કરીશું. આપની ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 88 પર આ મુદ્દાની ચર્ચા કરવામાં આવેલી છે. અગાઉ આપણે આદર્શ મૂડી માળખાના લક્ષણો એની ચર્ચા છે એ કરી ચૂક્યા છીએ. આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે મૂડી માળખાના પ્રકારો એનો અભ્યાસ છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, મૂડી માળખાના કુલ 4 પ્રકારો છે. આપણે ક્રમશઃ દરેક પ્રકારનો અભ્યાસ કરીશું. પ્રથમ પ્રકાર છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. મૂડી માળખાના જે પ્રકારો છે એમાંનો એક પ્રકાર છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. એટલે એવું મૂડી માળખું કે જેની અંદર કંપની પોતાના કંપનીના નામે શેર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી અને કંપની માટે જરૂરી નાણાં છે અથવા જરૂરી મૂડી છે એ એકઠી કરે. એટલે તેને માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું કહેવાય કે ઇક્વિટી શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી કંપની નાણાં એકઠા કરે. મૂડી માળખાનો બીજો પ્રકાર છે ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. આપણે અગાઉ જોયું કે ઇક્વિટી શેર એટલે તો કે જાહેર જનતાને શેર બહાર પાડી અને કંપનીમાં નાણાં રોકવા માટે જે આમંત્રણ આપે છે અને એ શેર દ્વારા જે મૂડી મળે છે તે એની સાથે પ્રેફરન્સ શેર એટલે કંપનીના નક્કી કરેલા અમુક સભ્યોને પ્રેફરન્સ શેર આપી અને જે મૂડી એકત્ર કરવામાં આવે એને ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. એટલે બંને ઇક્વિટી શેર દ્વારા પણ મૂડી મેળવે અને પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવે તો એ બે સાથેનું એક પ્રકારનું મૂડી માળખું થશે. ત્રીજો પ્રકાર છે મૂડી માળખાનો ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. ઇક્વિટી શેરમાં આપણે જોયું કે જાહેર જનતા જે શેર ખરીદી અને નાણાં કંપનીમાં રોકે એ, અને ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર હોલ્ડરો કે જે કંપનીને પોતાના નાણાં ઉછીના આપે અને એના બદલામાં કંપની એને નક્કી કરેલ વ્યાજ છે એ ચૂકવે. તો ઘણી કંપની એવી હોય કે ઇક્વિટી શેરની સાથે એ ડિબેન્ચર દ્વારા પણ નાણાં મેળવે. એટલે ઇક્વિટી શેર પ્લસ ડિબેન્ચર શેર આ બંને દ્વારા જે નાણાં કંપની મેળવે, જે મૂડી કંપની મેળવે એનું એક માળખાનો પ્રકાર થશે. ચોથો પ્રકાર છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. એટલે ઇક્વિટી શેર એટલે જાહેર જનતા પાસેથી મેળવેલી મૂડી, પ્રેફરન્સ શેર એટલે કંપનીના નક્કી કરેલા અમુક સભ્યો પાસેથી મેળવેલી મૂડી, અને ડિબેન્ચર એટલે કંપની અમુક ડિબેન્ચર હોલ્ડરો પાસેથી જે ઉછીના નાણાં મેળવે છે. આ ત્રણેયનું સંયોજન થાય એવું મૂડી માળખું. એટલે આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મૂડી માળખાના કુલ 4 પ્રકાર છે. માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, ત્યાર પછી ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર હોય એવું મૂડી માળખું, ત્રીજું ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચર દ્વારા જે નાણાં મેળવે એવું મૂડી માળખું, અને ચોથું ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આ ત્રણેયનું સંયોજન થાય એવું મૂડી માળખું. એટલે આમ મૂડી માળખાના કુલ
4 પ્રકારો થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો એનો અભ્યાસ કરીએ. તો મૂડી માળખાને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. એમાં આપણે સૌ પ્રથમ આંતરિક પરિબળો કયા કયા છે એ જોઈએ. તો ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતનો સમય. આમ મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે એ કુલ 7 છે. મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો આપણે જોઈએ તો બાહ્ય પરિબળો પણ 7 છે, જેમાં બાહ્ય પરિબળોમાં મૂડી માળખામાં તેજી મંદીની પરિસ્થિતિ, એટલે કે મૂડી બજાર હોય તો એમાં કેવી રીતે તેજી અને મંદીની પરિસ્થિતિ આવે એ. બીજું છે બાહ્ય પરિબળોમાં મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. ત્રીજું છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ચોથું કાનૂની નિયંત્રણો. પાંચમું છે કરવેરાની નીતિ. છઠ્ઠું છે સંસ્થાકીય રોકાણકારો અને સાતમું છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. આમ કુલ મૂડી માળખાને 7 બાહ્ય પરિબળો છે તે અસર કરે છે. એટલે સમગ્ર રીતે આપણે જોઈએ તો મૂડી માળખાને આંતરિક અને બાહ્ય એમાં બંને પરિબળો છે તે અસર કરે છે. એમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આંતરિક પરિબળોનો અભ્યાસ કરીએ. સૌથી પહેલું છે ધંધાનો પ્રકાર, કે જે મૂડી માળખાને અસર કરતું આંતરિક પરિબળ છે. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે. એટલે કે ધારો કે કોઈ ધંધાકીય ઔદ્યોગિક એકમ એવું છે કે જેની અંદર યંત્રો, મશીનો, મકાન, બિલ્ડિંગ આ બધા માટે થઈને કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય છે. આવા વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. એટલે કે કેટલાક વેપારી એકમો એવા છે કે જ્યાં કાયમીની મૂડીની જરૂરિયાતો છે એ ઓછી હોય છે. એટલે બરાબર સમજીએ તો ઔદ્યોગિક એકમો હોય કે જેની અંદર કાયમી મૂડીની જરૂરિયાત વધારે હોય, જ્યારે વેપારી એકમો હોય એને પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. કારણ કે ઔદ્યોગિક એકમોમાં જ્યારે ઉત્પાદન કરવાનું હોય ત્યારે યંત્રો, મશીનો વગેરેમાં કાયમી મૂડીનું રોકાણ છે એ કરવું પડે છે. જ્યારે વેપારી એકમો હોય એ ઓછી કાયમી મૂડીએ પણ પોતાનો વેપાર ધંધો છે તે કરી શકે છે. એટલે તેમને કાયમી મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ છે એ નક્કી થાય છે. જેમ કે શિક્ષણ હોય, બેન્કિંગ હોય, વાહન વ્યવહાર હોય, તાર ટપાલ સેવા હોય, આવા જે સેવાકીય એકમો છે એમને એના પ્રકારના આધારે કાયમી મૂડીની રકમ છે તે નક્કી થાય છે. હવે આપણે જોઈએ તો બીજું છે ધંધાનું કદ. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં
કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. મુદ્દો જેવો છે કે ધંધાનું કદ, જો ધંધાનું કદ મોટું હોય એટલે સ્વાભાવિક છે કે ધંધાનું કદ મોટું હશે એટલે એકમની પ્રવૃત્તિ પણ વધારે હશે, એટલે એમને મોટા પાયામાં કાયમી મૂડીની જરૂરિયાત રહેશે. હવે જો નાના કદના ઔદ્યોગિક એકમો હોય તો એમણે પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહેશે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. એટલે સ્વાભાવિક છે કે જો ધંધાનું કદ મોટું હોય તો ઉત્પાદન વધારે થાય, વેચાણ વધારે થાય, એટલે એમને કાયમી મૂડીની વધારે જરૂરિયાત રહે. અને જો ધંધાનું કદ નાનું હોય તો એવા ઔદ્યોગિક એકમને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. અને જો વેપારી એકમ હોય તો એમણે પણ કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. ત્રીજું આપણે જોઈએ તો ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે, કારણ કે ધંધાકીય એકમમાં લાભ અને જોખમનું પ્રમાણ દર વર્ષે અલગ અલગ હોય. કમાણી નફાની આવક છે એ દર વર્ષે એકસરખી હોતી નથી, એટલે ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. કંપનીની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે. ધારો કે કોઈ કંપનીને ભવિષ્યમાં અંદાજિત કમાણી એની સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની છે એ ઉછીની મૂડી પર આધાર રાખી શકે. આપણે સૌ જાણીએ છીએ કે કંપની ડિબેન્ચર હોલ્ડરો પાસેથી પોતાને જરૂરી નાણાં છે તે મેળવી શકે છે. એટલે આ રીતે કંપની ઉછીના નાણાં પણ લઈ શકે છે. એટલે ધંધાની કમાણીનો અંદાજ કાઢીને પણ કંપની છે એ કાયમી મૂડી કે મૂડી માળખાને અસર કરે છે. ચોથું મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મિલકતોનું સ્વરૂપ એ પણ મૂડી માળખાને અસર કરે. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ ધંધાકીય એકમ મોટા પાયા ઉપર ઉત્પાદન કરતું હોય તો એમને કાયમી મિલકતો એટલે મકાન, યંત્રો, મશીનો, આ બધું એકમની કાયમી મિલકતો છે. તો આ કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત જો વધારે હોય તો ત્યારે કંપની છે એ ઇક્વિટી શેર વધારે બહાર પાડી અને આ કાયમી મૂડી છે તે એકત્ર કરી શકે છે. ઇક્વિટી શેર એટલે જાહેર જનતાને પોતાના નાણાં કંપનીમાં રોકવા માટે થઈને આમંત્રણ આપતા શેર છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડાપટ્ટીથી લેવી તે વિચારવામાં આવે છે. જો કોઈ ધંધાકીય એકમ અથવા તો કંપની કાયમી મિલકતોમાં રોકાણ વધારે કરવાનું થાય તો ક્યારેક ધંધાકીય એકમ છે એ વિચારે કે આપણે એકમ માટે કાયમી માટે થઈ અને મિલકતો ખરીદવી છે, અથવા તો આપણે કંપની માટે મિલકત છે એ ભાડાથી ખરીદવી છે, અથવા તો ભાડા પટ્ટાથી એટલે કે અમુક સમય માટે લીઝ ઉપર મિલકત છે એ ખરીદવી છે. આમ 3 બાબતોનો એ વિચાર કરે છે, કારણ કે મિલકતોનું સ્વરૂપ એણે કેવું નક્કી કરવું છે. કંપનીએ પોતાની મિલકત ખરીદવી છે અથવા તો ભાડેથી કોઈ જગ્યા કે મકાન કે યંત્રો કે મશીનો ખરીદવા છે, ભાડેથી રાખવા છે.
એ રીતે એ નક્કી કરી અને મૂડી છે એનો અંદાજ બાંધી શકે છે. પાંચમું છે સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા ઈચ્છતા હોય તો વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. ધારો કે કંપનીના જે સંચાલકો છે એમણે કંપની ઉપર પોતાનું વધારે વર્ચસ્વ રાખવું હોય તો એમણે ઇક્વિટી શેર છે એ બહાર પાડવા ન જોઈએ અથવા તો ઓછા પાડવાના. શા માટે? કારણ કે ઇક્વિટી શેર એટલે જાહેર જનતા પોતાના નાણાં આવા ઇક્વિટી શેર ખરીદી અને કંપનીમાં રોકે છે. તેથી કંપની ઉપર જો ઇક્વિટી શેરનું પ્રમાણ વધી જાય તો જાહેર જનતામાં જે શેર હોલ્ડરોએ ઇક્વિટી શેર ખરીદેલા હોય એનું વર્ચસ્વ રહે. પણ જો સંચાલકો કંપની પર પોતાનું વર્ચસ્વ વધારે રાખવા ઈચ્છતા હોય તો તેઓએ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર છે એ બહાર પાડવા જોઈએ નહીં. તેમણે પ્રેફરન્સ શેર અથવા તો ડિબેન્ચર છે એનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. કારણ કે પ્રેફરન્સ શેર એટલે કંપનીના જે પસંદગી પામેલા સભ્યો છે એ આવા પ્રેફરન્સ શેર ખરીદી અને પોતાના નાણાં છે તે કંપનીમાં રોકે છે. એટલે પ્રેફરન્સ શેરના જે સભ્યો છે એનું વર્ચસ્વ છે એ કંપની ઉપર રહેશે. હવે આપણે જોઈએ છઠ્ઠી બાબત, નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી છે એ એકઠી કરી શકાય છે. એટલે કે કોઈ કંપનીને ખૂબ ઓછા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત છે તો કંપની ઇક્વિટી શેર બહાર પાડીને આવા નાણાં છે તે પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જો વિશાળ પાયા ઉપર મૂડીની જરૂરિયાત હોય તો કંપની વિવિધ પ્રકારના જામીનગીરીઓ બહાર પાડી છે. આપણે અગાઉ જોયું હતું કે જામીનગીરીઓ એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડી અને કંપની છે તે પોતાના નાણાં છે તે મેળવી શકે છે. એટલે નાણાંની જરૂરિયાત કેટલી છે એને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કંપની છે એ તેના મૂડી માળખાની રચના કરી શકે. જો નાણાંની જરૂરિયાત ઓછી હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી અને નાણાં એકઠા કરી શકે અથવા મૂડી પ્રાપ્ત કરી શકે. અને જો વિશાળ પાયા પર મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો કંપની ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડીને વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ છે તે એકઠું કરી શકે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, કંપનીની યોજનાઓ, ભવિષ્યના વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે એને પણ ધ્યાનમાં લેવું પડે છે. સાતમી બાબત છે મૂડીની જરૂરિયાતનો સમય. એટલે જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. એટલે કે કોઈ પણ કંપનીને જો લાંબા ગાળા માટે કાયમી નાણાંની જરૂરિયાત હોય, મૂડીની જરૂરિયાત હોય તો કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. બીજી બાજુ જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો કંપની ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવી શકે. એટલે કંપનીએ કે ધંધાકીય એકમે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે એમને કાયમી નાણાંની જરૂરિયાત છે કે ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત છે. જો કાયમી નાણાંની જરૂરિયાત હોય તો એ ઇક્વિટી શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી નાણાં મેળવી શકે.
અને જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો એ ડિબેન્ચર હોલ્ડરો એટલે કે એમની પાસેથી ઉછીના નાણાં મેળવી શકે. અને બીજું પ્રેફરન્સ શેર એટલે કે કંપનીના પસંદગી પામેલા સભ્યો પાસેથી પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવી શકે. આમ વિદ્યાર્થી મિત્રો, આંતરિક પરિબળો કે જે મૂડી માળખાને અસર કરે છે એમાં ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીનો અંદાજ, મિલકતોનું સ્વરૂપ કેવું રાખવું છે, મૂડી મેળવવા માટે સંચાલકોનું વલણ કેવું છે, કંપનીની નાણાકીય જરૂરિયાત કેવી છે અને મૂડીની જરૂરિયાતનો સમય, આ બધા જ પરિબળો છે તે આંતરિક છે અને જે મૂડી માળખાને અસર કરે છે. પરીક્ષામાં ડી વિભાગમાં તમને મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો એમ 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે છે. આશા રાખું છું તમને આ પ્રશ્ન સમજાયો હશે. થેન્ક યુ.